तो नमस्कार दर्शक मित्रों। तो दर्शक मित्रों बगदाणाની અંદર મિત્રો જે મિત્રો બગદાણાનો મિત્રો મામલો મેદાને ચડ્યો છે એની અંદર દર્શક મિત્રો પોલીસે આરોપીઓની મિત્રો ધરપકડ કર્યા બાદ મિત્રો એમના આજે રિમાન્ડ પૂરા થયા છે અને દર્શક મિત્રો આજે એસઆઈટી ટીમે મિત્રો એક મોટો ધડાકો કરી નાખ્યો છે। તો દર્શક મિત્રો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા ટાઈમથી મિત્રો બગદાણાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેની અંદર જાણવા મળી રહ્યું છે કે મિત્રો જયરાજ આહિર, નવનીત બાલદિયા અને મિત્રો માયા આહિરને લઈને જ મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે। તો દર્શક મિત્રો તમે અવારનવાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં જોતા હોય, ગૂગલમાં જોતા હોય કે પછી ઇન્સ્ટામાં જોતા હોય, જ્યાં જુઓ ત્યાં મિત્રો નવનીત બાલદિયા, જયરાજ આહિર અને માયા આહિરને લઈ જ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને જેની અંદર મિત્રો બગદાણાની અંદર મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર મિત્રો આરોપીઓનો મિત્રો આજે રિમાન્ડ પૂરા થતાં એસઆઈટીની ટીમે મિત્રો એક મિત્રો મોટી જાહેરાત મિત્રો અત્યારે એક વાત જાહેર કરી નાખી છે અને અત્યારે મિત્રો એસઆઈટી ટીમે મોટો ધડાકો કરી નાખ્યો છે। અને દર્શક મિત્રો તમને ખબર છે કે મિત્રો જે આ બગદાણાની અંદર મિત્રો જે મારામારી થઈ, જેની અંદર નવનીત બાલદિયા ઉપર મિત્રો જયરાજ આહિર હતો, તો જયરાજ આહિરના લોકોએ મિત્રો જે હુમલો કર્યો અને મિત્રો નવનીત બાલદિયાનો મિત્રો જે હાથ ભાગી નાખ્યો, જેને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અટળકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને જેની અંદર મિત્રો આજે મિત્રો જે આજે નવનીત બાલદિયા ઉપર મિત્રો જે હુમલો થયો એની અંદર મિત્રો ટોટલ 13 આરોપીઓની મિત્રો ધરપકડ થઈ છે। અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર 13 આરોપીની ધરપકડ કર્યા બાદ મિત્રો એસઆઈટી ટીમે મિત્રો ખુલાસો કરી નાખ્યો છે। તો દર્શક મિત્રો શું છે મિત્રો સાચી હકીકત, બધી માહિતી આગળ આપણે વિડીયો અંદર આપવાની છે। તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યા તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ આપણે બગદાણાની, તો દર્શક મિત્રો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર બગદાણામાં જે મિત્રો આજે નવનીત બાલદિયા પર જે મિત્રો જે હુમલો થયો અને જે મિત્રો નવનીત બાલદિયાનો હાથ ભાગ્યો એની અંદર મિત્રો જયરાજ આહિર એવું કહી રહ્યા છે કે મેં કોઈ હુમલો કર્યો નથી। અને દર્શક મિત્રો નવનીત બાલદિયા એવું જણાવી રહ્યા છે કે મારી પાસે વિડીયો છે અને ઓડિયો રેકોર્ડિંગ છે। અને દર્શક મિત્રો નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે જયરાજ આહિરે જ મારા પર હુમલો કર્યો છે, એવું મિત્રો નવનીત બાલદિયાએ મિત્રો ઘણા બધા વિડીયોની અંદર વાતચીત કરી છે। તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કે ખરેખર જે નવનીત બાલદિયાનો હાથ ભાગ્યો જયરાજ આહિર હતો તો એમની મિત્રો ટીમે જ ભાગ્યો છે, જે મિત્રો કોમેન્ટની અંદર જણાવતા જજો। અને દર્શક મિત્રો હજુ મિત્રો 13 આરોપીઓ ઝડપાયા છે, બીજા આરોપી ઝડપાશે તો મિત્રો આગળ વિડીયોમાં બતાવશું। તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।